લખતર તાલુકામાં ચોરોએ મચાવ્યો તરખાટ। શિયાળાની ઠંડીની શરૂઆત થતાં લખતર પંથકમાં તસ્કરો તરખાટની શરૂઆત થવા પામી છે। ત્યારે લખતર તાલુકાના ઓળક ગામે ગત રાતે અજાણ્યા તસ્કરો દ્વારા 4 થી વધુ મકાનનો તાળા તોડવામાં આવ્યા છે, જે એક મકાનમાં રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। લખતર તાલુકાના ઓળક ગામે ગત રાતે અજાણ્યા તસ્કરો દ્વારા 4 થી વધુ મકાનના તાળા તોડવામાં, જેમાં ચચીબેન જીવણભાઈ મોડક માલિકિયા બંધ મકાનનું તાળું તોડી ઘરમાં રહેલ કબાટમાંથી 60,000ની રકમની ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી। જે મકાનમાં માલિકના કૌટુંબિક ભાઈનું મરણ થયેલ હોય ત્યાં રાત્રિવાસો કરવા ગયેલ હોય, જેનો લાભ ઉઠાવી ચોરોએ ચોરી કરેલ। જ્યારે અન્ય 3 જગ્યાએ, જેમાં 2 મકાન ને 1 ઘંટી દળવાની ઘંટી ને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, જેમાં કરણભાઈ કાળુભાઈ ઓળકિયાની ઘંટીના તાળા તોડી ગલ્લામાં રહેલ પરચુરણની ચોરી કરવામાં આવી હતી। જ્યારે 4 જગ્યાઓમાંથી અન્ય 2 જગ્યાએ ચંદુભાઈ નારાયણભાઈ ઓળકિયા અને મુન્નાભાઈ ભાવાભાઈ મળતોડિયાના મકાનમાં માત્ર તાળા તોડ્યા હતા, જેમાં મજેઠિયા મહેશભાઈ વેલસીભાઈ છેલ્લા મકાનમાં તાળું તોડી ચોરો ઘરમાં પ્રવેશતા ઘરના સભ્યો જાગી જતા ચોરો ચોરી કર્યા વગર નાસી છૂટ્યા હતા। જેમાં મકાન માલિક ચોરોની પાછળ થતા ચોરો દ્વારા મકાન માલિક પર પથ્થરમારો કરી નાસી છૂટવામાં સફળ થયા હતા। ચોરો ચોરી કરવા આવેલ 7 થી 8 ચોરો પાસે ધારિયા, છરી જેવા તીક્ષ્ણ હથિયાર હોવાનું સામે આવ્યું હતું। ચોરો બાઇકો લઈને આવ્યા હતા તેવું ગ્રામજનો પાસે જાણવા મળ્યું હતું। આ બનાવને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો। ઘટનાની જાણ લખતર પોલીસને કરતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જેની હાલ વધુ તપાસ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। મારું નામ મજેઠિયા દિલીપભાઈ દશરથભાઈ, મારું ગામ ઓળખ છે। મારા ઘરે ચોરી કરવા ચોર લોકો આવી રહ્યા હતા। 7 જણા હતા, એમાંથી અમે જાગી ગયા અવાજ આવતા, એમની પાછળ ભાગતા એ લોકો ભાગી ગયા હતા। અંદાજે કેટલા વાગે આવ્યા? 3 વાગે આવ્યા। ઘરમાં પ્રવેશ કર્યો હતો? હા, કર્યો હતો। કેટલા માણસો? 5 જણા। 5 જણા। તમને જાણ થતા તમે એમની પાછળ ભાગ્યા। સાધન હથિયાર લઈને આવ્યા હતા, ધારિયા લાકડા ને એવું લઈને, બાઇક લઈને આવ્યા હતા 2। શું તમારું નામ માસી? ચંચીબેન। શું થયું તમારા ઘરની અંદર? અમારા ઘરની અંદર હવે મારો દીકરો ઓફ થઈ ગયો, અમે અહીંયા હતા અને આ ઘર રાતે આવી બીના બનીને સવારે પાડોશી જોઈ ઘર ઉગાડું પડ્યું હતું સાહેબ, અને 60,000 રૂપિયા અમારા અંદર હતા। ક્યારે આ બનાવ બન્યો? રાતે। તમે ઘરે આવ્યા તમે શું જોયું? અમે આ ઘર ઉગાડ્યું પાડોશી જોયું તો અમને મકરાઈ, પછી અમે માયણામ રહીને જોયું। કયું ગામ? ઓળખ। મારું નામ માલકિયા વિરમભાઈ ધનજીભાઈ છે। હું ગામ ઓળખનો વતની છું અને ગઈ રાત્રે 2 થી 3 ના ગાળામાં અમારા ઘરે બંધ હોવાથી મકાન અમારા કુટુંબમાં એક ભાઈ ઓફ થઈ ગયેલા, મારા બા, મારા દાદી એ બધા લોકો બીજા ઘરે રહેવા જતા રહ્યા હતા અને રૂપિયા 60,000 રોકડ રકમ અમારા ચોરી થઈ ગઈ છે। અને સવારે આજુબાજુ પાડોશી અમને જાણ કરી કે તમારા ઘરે આવું બનાવ બન્યો છે। પછી ઘર તપાસ કરતા બધી જાણ કરી, પોલીસમાં, મીડિયામાં બધી જાણ કરવામાં આવી છે।